તો માણસો હોળી અને ટ્રેક્ટરના મદદથી ઘઉં ને એ બધું બહાર કાઢે છે, કારણ કે ઘરની અંદર બધું પાણી પડ્યું હોય છે. ફૂલ બાકા જીકી શિયાળમાં તો મિત્રો ગામની અંદર પાણી ભરાતા અહીંયા પહોંચાશે પોલીસ અને રેસ્ક્યુ ટીમ વાળા. કોઈ પણ માણસ હેરાન થતા હોય એના માટે તો એ આપણા માટે બહુ સારી વાત કહેવાય. તો ફાઇનલી મિત્રો હવે જોયું છે આપણે ઘરે અને પાણી જોયું છે ખતરનાક. તો તમે જુઓ આપણે પાણીમાં હાલીને જવું ઠેઠ લગન. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ ચેલેન્જનો 168મો દિવસ ને અત્યારે આપણે છે મોટા ભાઈના ઘરે. અને અહીંયા જે આ પેટીમાં બધા ઘઉં છે એને છેલ્લું ભરવી છે અને ટ્રેક્ટરથી બહાર કાઢવાના છે, કારણ કે બહાર બધે પાણી ભરાઈ ગયું છે. તો ચલો ફટાફટ છેલ્લું ભરી લઉં ને પછી ટ્રેક્ટર બોલાવશું આપણા મિત્રનું. તો મિત્રો આપણા બ્લોગને એટલા શેર કરો કે ઠેક મોદી સાહેબ સુધી આ બ્લોગ પહોંચી જાય અને માણસોને મદદ મળી જાય. તો મિત્રો मुझे अपने घर जाना है मुझे घर जाना है। તો આટલું પાણી થઈ ગયું છે આપણા મોટા ભાઈની દુકાનની બાજુમાં. આ માણસો બધા એમના ઘઉં ટ્રેક્ટરથી બહાર કાઢે છે અત્યારે. ના આપણી પડી ફોર્ચ્યુનર. તો અત્યારે આપણા મિત્રનું ટ્રેક્ટર લેવા, કારણ કે આપણા પણ ઘઉં ત્યાં જ છે, તો આપણે ટ્રેક્ટરથી ઘઉં બીજા ઘરે લાવી દઈશું. ફૂલ બાકા જીકી શિયાળમાં. તો મિત્રો ઘઉં બધા લઈને આપણે આવી ગયા છીએ ઘરે અને અત્યારે જમી. તો ચલો છે ફટાફટ જમી લઈને પછી આપણે પાછું ત્યાં જવાનું છે. તો મિત્રો સવાર આપણે અહીંયા આવ્યા ત્યારે અહીંયા પાણી બહુ ઓછું હતું અને હવે આપણે જમીને અહીંયા પાછા આવ્યા છીએ તો અહીંયા બધે પાણી આવી ગયું છે. અને અહીંયા સામેની બજારમાં ઘરની અંદર પણ પાણી ગરી ગયું છે. માણસો ઘર મૂકીને બીજે રવા જતા રહ્યા છે. તો અત્યારે અહીંયા આવ્યા છે આપણી સારવાર માટે પોલીસ અને રેસ્ક્યુ ટીમ વાળા. જો કોઈ પણ માણસ ફસાણા હોય તો એમની મદદ કરે. તો મિત્રો ટ્રેક્ટરની ટ્રોલી પણ ડૂબી જાય એટલું પાણી થઈ ગયું છે અને રાત્રે પણ બહુ પાણી વધ્યા છે. તો બધા મિત્રોને એક ખાસ વિનંતી કે નાના બાળકો અથવા મોટા કોઈને બહાર જવું નહીં, બને ત્યાં સુધી ઘરની અંદર જ રહેવું, કારણ કે પાણીનું કંઈ કહેવાય નહીં, કેટલું વધી જાય એનું નક્કી જ નહીં કંઈ. ઓલા ભીખું વાહ ના
હાલો આપણે બોલો હાલો તો મિત્રો પાણી તો જમજાય એમ વધતું જ જાય છે અને આપણે દુકાન પાછળ અહીંયા દિવાલ પણ બનાવી છે અને હવે જેવું છે આપણા ઘરે સવારના અહીંયા આટલા બધા માલ સામાન હેરફેર કરવા માટે તમે પાણી જોઈ લો ખાલી અહીંયા ચાલતું વેન છે પાણીનું અને આપણે ફોર્ચ્યુનરને અહીંયા મૂકી દીધી છે. હમણાં રેસ્ક્યુ ટીમ વાળા પણ આવ્યા હતા, પોલીસ વાળા. તો મિત્રો અત્યારે અહીંયા આવ્યા છે આપણા ડેલિગેટ્સથી. તો મિત્રો વિડીયો બનાવવાનો કંઈ મતલબ નથી, પણ બને તેટલો શેર કરજો અને આગળ વધારજો. જો આપણા વિડીયોના થ્રુ ગરીબ માણસોને મદદ મળે તો એ સારું કહેવાય. તો ફાઇનલી મિત્રો હવે જોયું છે આપણે ઘરે અને પાણી જોયું છે ખતરનાક. તો તમે જુઓ આપણે પાણીમાં હાલીને જવું ઠેઠ લગન. અને આ બાજુના જે ટોટલ માણસો છે એ બધા હવે ગામની અંદર જે પોતાના બીજા ઘર હોય ત્યાં જતા રહ્યા છે. પેલી રહી આપણે મોટા ભાઈની દુકાન છે. બહુ મજા આવે. બધા માણસો પોતપોતાના ઘરે જે બીજા સેકન્ડ ઘર હોય ત્યાં જતા રહ્યા છે ને હવે અમે પણ જોઈ છે. બહુ મજા આવે. આપણે ઊભા છે, આપણું બીજું મકાન છે ત્યાં. તો અહીંયા પણ ફૂલ પાણી ભરાઈ ગયું છે અને અહીંયા દાદાનું મંદિર છે એમાં પણ થોડું બાકી રહ્યું છે મંદિર, એમાં પણ બહુ પાણી છે. હવે દાદાને કે મહેરબાની કરજો પાણી ના વધવા દે. તો ચાલો આપણે ઘરે જઈએ છીએ. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છે મંદિરના મંદિરે તેલ ચડાવવા માટે. કામમાં હતા એટલે બહુ લેટ થઈ ગયું. મિત્રો હનુમાન દાદાના મંદિરે તેલ ચડાવીને આપણે આવી ગયા હતા ઘરે અને પછી જમવા બેઠા હતા અને જમીને અત્યારે આવ્યા છીએ આપણી ગાડીની અંદર ફોન ચાર્જિંગમાં મૂકવા માટે, કારણ કે 3 દિવસથી લાઇટ નથી તો આપણે ગાડીમાં જ ફોન ચાર્જિંગ કરવી છે. તો આપણે અહીંયા ફાસ્ટ ચાર્જર લગાવેલું છે એટલે 10 મિનિટમાં ફોન ફૂલ થઈ જાય. ચાલો 10 મિનિટ માટે ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ. તો મિત્રો અત્યારે વાગ્યો છે રાતનો 1 અને હવે અડધો કલાક મોર લાઇટ આવી ગઈ છે. તો હવે આપણે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.